હેલો ફ્રેન્ડ, વિકલન રિલેટેડ આપણે JEEના ક્વેશ્ચન ચાલુ છે. મોટાભાગે કોમ્પિટિશન એક્ઝામથી JEE થઈ ગઈ, એ ઉપરાંત બીજી બારની થોડી પણ એક્ઝામો થઈ ગઈ. અલગ અલગ કોલેજમાં પોતાની એક્ઝામો લેતા હોય એના રિલેટેડ પણ ક્વેશ્ચન આપણે થોડા જોઈએ છીએ. જોવા ત્યારે વિકલનીય છે, એના પછી આગળ વિકલનીય હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ a શોધો. તમને કહો વિકલનીય હોય, આપણને ખબર વિકલનીય શબ્દ માટે સતત હોય મતલબ કે લિમિટ એક્ઝિસ્ટ થાય, એની લિમિટ શું થાય? એક્ઝિસ્ટ. બરાબર, એટલે આપણને ખબર જ છે. તરત આ વસ્તુ વિચારી જ લેવાની. હવે તમે લિમિટ વાળો ક્વેશ્ચન આવે તરત જ h હોસ્પિટલ રૂલ્સ જોઈ લેવાનું. હોસ્પિટલ રૂલ્સ પ્રમાણે ઠીક છે. તો તમે જો અહીંયા કિંમત મૂકી તમે ચેક કરો, અહીંયા ગાડી તો અહીંયા હું મૂકીશ તો a સ્ક્વેર f a નીચે a સ્ક્વેર f a અને x માઈનસ a માઈનસ, તો ઉપર પણ 0 થઈ ગયા, નીચે પણ 0 થઈ ગયા. જ્યારે ઉપરનું પદ પણ 0, નીચેનું પદ પણ 0, અથવા ઉપર પણ ઇન્ફિનિટી નીચે પણ ઇન્ફિનિટી થાય, ત્યારે તમે સાદું વિકલન, ઉપરનું વિકલન ઉપર કરવાનું, નીચેનું વિકલન નીચે કરીને તમે એનો આન્સર મેળવી શકો છો. તો હું અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a, જો ઉપરનું વિકલન આપણે x ની સાપેક્ષે x ટેન્ડ્સ ટુ એટલે x આપણા માટે ચલ પદ છે, 2x અને આ ચલ છે એનું કંઈ ના થાય. પછી a સ્ક્વેર આનું f એટલે હંમેશા f ડેશ x છેદમાં x માઈનસ a, મતલબ કે ખાલી 1. હવે તમે જો 0.0 સ્વરૂપ નથી, 0.0 સ્વરૂપ ના રહે તો પછી સીધી લિમિટ શું કરવાની મૂકી દેવાની, એટલે નીચે તો 0 સમાન જ નથી. ક્લિયર? તો હું x ની જગ્યાએ a મૂકીશ તો 2a f અહીંયા ગાડે આ a સ્ક્વેર તો છે અને f ડેશ છે. બધી આપણે તો આનું કંઈ સાચું શક્ય જ નથી. તમે જો આ પ્રકારનો આન્સર 2a આપે a સ્ક્વેર આપે તો આ એનો આન્સર હોય શકે. ક્લિયર? બરાબર. જો બીજો એક ક્વેશ્ચન છે, આપણને આ ડબલ વિકલન આપી ડબલ વિકલન બરાબર ખાલી જગ્યા હોઈ શકે એવું આપણને કીધેલું છે. બરાબર, આમાંથી કયો ઓપ્શન હોઈ શકે તો જોઈએ. ત્યાં જો આપણને ખબર d2x dy સ્ક્વેર આ જે છે એ dy/dx નું વિકલન લખાય કે નહીં? ઠીક છે, dx ઉપર dy. બીજું વિકલન આપણે કરીએ એટલે આપણને ભાગ મળે. આ રીતે આપણે લખી લખીએ. હવે આટલો ભાગ જે છે એના માટે હું અલગ નામ ધારો કે dx dy u, તો માટે e/dx u આ પ્રકારનું આપણે લખી શકીએ. બરાબર. હવે આ જે પદ છે એના આપણે dy આ પદ છે, જો આ પદ હવે du/dx આપણું જે આ પદ છે આપણે એનો પદો સેટ કરવાનો છે. બરાબર. તો હું અહીંયા આગળ આપણે આ સોરી મેં થોડી ભૂલ કરી, અહીંયા આગળ y આવશે, y આ y છે. ક્લિયર? તો હવે અહીંયા આગળ આવું લખાય dx ઉપર અને નીચે dx. બરાબર. તમે આ a du કરી દો, dx અને dx હોય આપણે શું કરવાનો? ભાગાકાર કરે. ક્લિયર? બરાબર. હવે તમે જોઈ શકો છો કે
dx upon dy આ તો છે યુની કિંમત જે છે u બરાબર શું હતું dx upon dy તો અહીંયા આગળ dx upon dy ક્લિયર પાછી કિંમત પાછી મૂકી જો બરાબર સમજીને જોવાનો ક્વેશ્ચન છે પાછી આપણે શું કરી એ કિંમતો પાછી મૂકી દીધી ક્લિયર હવે અહીંયા આગળ આપણે જે વિકલન છે આ તો અહીંયા આગળ આ જો પદ બનાવો તો મને છેદમાં લઈ જાઓ તો આ તો એમનું એમ છે મારે અહીંયા આગળ x ની સાપેક્ષે વિકલન કરવું છે તો આ અહીંયા આગળ છેદમાં ઉલટું થઈ જાય અહીંયા dy બાય ચોથી તેનું પદ ક્યાં જતું રહે ઉપર જતું રહે એટલે આ પણ x સ્વરૂપથી આ પણ x સ્વરૂપથી હવે એ તો ભાગાકારના નિયમ પ્રમાણે આગળ વધો પછી આ લખવાની પેટર્ન હતી એ લખતી હવેનું કામ બહુ સિમ્પલ છે તો આ તો આગળ એમના એમ જ છે dx dy બરાબર આનું આપણે વિકલન તમે જો ભાગાકારના નિયમ પ્રમાણે આ નીચેનું પદ જે હોય dy upon dx નો હોલ સ્ક્વેર પછી આનું વિકલન તો 0 થાય નીચેનું પદ અચળ પડી ગયું પછી -1 અને આનું વિકલન આનું બીજું વિકલન એટલે આનું ફરીથી વિકલન dy બાય d એક તો પદ હતું અને આનું સેકન્ડ વિકલન ક્લિયર તો બરાબર હવે જોઈએ આ માઈનસ એટલે કે dx upon dy આ નિશાની માઈનસ ઉપર d2y dx નું x નો સ્ક્વેર અને નીચે બીજો પદ છે dy બાય dx ક્લિયર તો આ પદ આખું પડે આ જે હોલ સ્ક્વેર પદ હતું આખું પડે જતું રહેશે તો નીચેનું એટલે અહીં વ્યસ્ત થઈને આ પદ થઈ જશે અહીંયા કાઢે તો બરાબર માઈનસ એમના એમ આ એમના એમ આ પદ એમને લખ્યું d2y dx આ પદ ઉપર જાય એટલે વ્યસ્ત થઈને અહીંયા 3 ઘાત થઈ જાય બરાબર dx upon dy ની 3 ઘાત ક્લિયર તો જો આવો આન્સર d2y dx સ્ક્વેર dy upon બરાબર dx upon dy અહીંયા આગળ આવું કોઈ ઓપ્શન d2y dx સ્ક્વેર તો dy upon dx અહીંયા આગળ જે પદ છે તે કયો ઓપ્શન બને છે આ રહ્યું છે આ એનો ઓપ્શન બને છે ઓકે અહીંયા આગળ મેં લખવાનું હતું ઓકે આ ઓપ્શન છે ક્લિયર તમારે થોડી ભૂલ કરેલી જો અહીંયા આપણે દીધું d2x dy સ્ક્વેર આના ડબલ વિકલન એટલે તમને ખબર કે આપણે આનું ફરી વિકલન કર્યું એટલે એને ફરીથી મેં લખી દીધું તો આના બરાબર શું થાય u ધારે એટલે આવું બન્યું બરાબર એ dx વડે ઉપર નીચે ભાગાય એટલે ગુણાકાર કરે એટલે આ પછી ફરી પાછી y ની કિંમત હતી આપણે જે y ની કિંમત હતી dx upon dy મૂકી દીધી ક્લિયર હવે બહાર છે x ની સાપેક્ષે એટલે એના વ્યસ્ત કરી નાખ્યા અહીંયા ગાડે આપણે વ્યસ્ત કરી નાખ્યા બરાબર અને એનો ભાગાકારના નિયમ પ્રમાણે શું કર્યું વિકલન કર્યા પછી આપણે એનો આન્સર શોધ્યો ક્લિયર બરાબર થોડો અટપટો હતો પણ સમજીને એને વિચારીને ગણજો 2 વખત જો 2013માં પૂછાયેલો સિમ્પલ ક્વેશ્ચન છે y sec tan inverse x तो x बराबर 1 આગળ dy બાય dx શોધો બરાબર તો હવે તમને ખબર
बाय dx करवाना तो संयोजित दे पहला सेकंड विकलन तो बीटा નું વિકલન સિમ્પલ છે આવડી જાય એવું છે જાતે ટ્રાય કરો વિડિયો પોઝ કરીને સેટ નું તમને ખબર છે સેટ into tan inverse એટલે કે tan બરાબર ને આના આખું અલગ લેવાનું તમને ખબર છે સેટ નું વિકલન તમે જાણો છો d by dx sec x શું લખો છો sec x into tan x તો આ જે x ની જગ્યાએ છે એ tan આનો અલગ રાખો બરાબર ત્યાર પછી આ તો sec નું વિકલન થયું હવે tan ઇન્વર્સ નું તો છેદમાં 1 plus x બસ કઈ છે નહીં પૂરો થઈ ગયો ક્વેશ્ચન પણ તમે જોઈ શકો અહીંયા આગળ કે આ તો કેન્સર બરાબર ઇન્વર્સ વાળું આવ્યું તો અહીંયા આગળ x હોય ત્યાં કેટલા મૂકવાના છે તો dy by dx પછીની જગ્યાએ 1 મૂકવાના sec tan ઇન્વર્સ 1 અહીંયા આગળ એકલા x એટલે 1 અને નીચે 1 plus 1 સ્ક્વેર તો 1 છે તો તમે જો અહીંયા આગળ 1 એટલે શું પાઈ બાય 4 તો sec પાઈ બાય 4 આ તો લખવાની જરૂર નથી છેદમાં 2 અને sec પાઈ બાય 4 તમને ખબર છે √2 અને 2 તો 1/√2 એનો આન્સર હોય છે ક્લિયર સાદું વિકલન છે બહુ અટપટો નથી લાગણના જેવો जो बीजो आए पर 2013 पूछाएलो છે તમને રકમ જોઈને ખબર પડી જશે આ તો અભી બુકનો છે હે ને બુકનો સ્પેશિયલ વિકલનનો દાખલો છે તમને ખબર જ છે આ તો કઈ રીતે ગણી શકાય અને આટલું વિચાર પેલું શું પૂછ્યું ભૂલી જાવ dy by dx આપણને ખબર છે તો કઈ નહીં હું x into y લઈશ x into y એટલે બંનેનો ગુણાકાર એ sin ઇન્વર્સ t ફરીથી વર્ગમૂળની અંદર એ cos ઇન્વર્સ t ઇઝ ઇક્વલ ટુ આનું સાદું રૂપ કરેલું તો વર્ગમૂળની અંદર જ એ આધાર સરખો ઘાતાંકોનો સરવાળો sin ઇન્વર્સ t cos ઇન્વર્સ t તો બરાબર એટલે કે dy by dx into y is equal to e a by 2 અને તમે જાણો છો હવે ત્રણ સૂત્રો છે sin અને cos વાળું tan અને cot વાળું sec અને cosec વાળા આવા એની અંદર સૂત્ર આવેલા છે આ તો અચળ પદ્ધતિનું વિકલન તમને ખબર છે x પડ્યો રે y નું dy by dx y પડ્યો x નું વિકલન 1 અને 0 તો dy by dx dx is equal to minus y upon x square अब प्रश्न આપણને પૂછ્યો કે કોઈ સુધી ક્વેશ્ચન કે dy by dx શોધો બરાબર થોડુંક અલગ છે જો આટલું વધારાનું 1 plus dy by dx નો સ્ક્વેર હા તો એની કિંમત મૂકી દો minus y upon x નો સ્ક્વેર સાદો ભાગ શોધી લસા x સ્ક્વેર માઈનસ ના પ્લસ છેદમાં x સ્ક્વેર તો આ એનો આન્સર બને જો તમે એ વાત પૂછાઈ છે જે આપણે રિલેટેડ પણ થોડુંક અંદર મોડિફાઈડ કર્યું હોય ક્વેશ્ચનની અંદર થોડુંક સામાન્ય વિચારવાનું હોય છે જેના પછીનો ક્વેશ્ચન છે કે fx આપણે 2000 થતા વિકલનના કાઢવા રાખતા તો 2-3 જતા પેપર નીકળતા હોય 2-3 એટલે કોઈ અલગમાં અલગ ક્વેશ્ચન પૂછાતા હોય બરાબર 2000 અલગ ક્વેશ્ચન વિકલનના અલગ પેપરોમાં પૂછાયેલા ક્વેશ્ચનો अलग अलग ये लोग बनाता है सेट बनाता है आखा क्वेश्चन पर अलग જ હોય જો આગળ fx અને gx આપણે આપ્યું છે હવે લખીએ f g અસતત તે તમામ બિંદુઓનો ગણ ખાલી જગ્યા છે બરાબર અસતત હોય એવું તમામ બિંદુઓનો ગણ એ ક્યાં અસતત છે 0 આગળ 2 આગળ 0 1 અને 2 0 જે 0 બધાનો કોમન છે તો આપણે 0 માટે ચેક કરીશું તો સૌથી પહેલા આપણે આપણને આપેલું કે ભાઈ f g तो आई क्या पर लिखी है तो खबर है f ऑफ gx बराबर f gx એટલે 1 માઈનસ x f ની જગ્યાએ
એફ એક્સ ઉપર છે એટલે કે એફ જી ઓફ એક્સ -1 એમના એમ માનાંક એમનો એમ અહીંયા આગળ આ પદ એની જગ્યાએ 1 માઇનસ એક્સ અને માઇનસ જગ્યાએ એક્સ દેખાય ત્યાં આપણે મૂકવા ક્લિયર તો મૂકી દીધું હવે આનું સાદુરૂપ આપો તો સાદુરૂપ બરાબર -1 પ્લસ માનાંકની અંદર તમે જુઓ તો આ માનાંકની અંદર માઇનસ એક્સ અને માઇનસ માનાંક છે તો માનાંકમાંથી બહાર આવે એટલે આખું બધું બની જાય પ્લસ બની જાય તો -1 પ્લસ માનાંકમાં એક્સ તો -1 આ કેન્સલ થઈ ગયા તો એફઓજી જે હતા એ ખાલી માનાંકમાં એક્સ આવ્યા અને માનાંકમાં એક્સ આવ્યા આ તો તમને ખબર જ છે માનાંકમાં એક્સ તો એના બે પાર્ટ પડે એક્સ greater than equal to 0 minus x less than 0 બરાબર હવે આનું મારે જો વિકલન કરું એટલે કે લિમિટ x ટેન્ડ ટુ 0 પ્લસ તો x અને એનો જવાબ 0 છે એ પ્રમાણે લિમિટ સાતત્ય છે ડાબી ગણવાનું ચેક કરવાનું -x તો 0 તો હવે x બરાબર 0 આવી x બરાબર 0 માટે એવું વાળું સતત છે બધા બુદ્ધિનો ઉપયોગ કરો જો આની અંદર પણ છે 0 આમાં 0 ને આમાં 0 પણ ભાઈ એક અને બે ચેક કરવાની જરૂર નથી એ સતત છે એનો મતલબ શું થઈ ગયું કે અસતત ક્યાં હોય સતત છે તો અસતત હોય તો ક્યાં છે તો ખાલી ગણો છે માટે સતત માટે શું બને ખાલી ગણ બને બરાબર 0 બધામાં છે એટલે બે એને બધું ચેક કરવાની જરૂર જ નથી આજે જે બધી કિંમત માટે સેટ થવું જોઈએ એટલે આપણે એક કિંમતથી જ આપણને અહીં આન્સર તમે અહીં બુદ્ધિનો ઉપયોગ કરી શકો છો જો આના પછીનો ક્વેશ્ચન છે એફએક્સ આપણને આપી દીધા છે અહીંયા આગળ એક સમીકરણ સ્વરૂપનું પદ આપણને આપી દીધું એ બહુ સિમ્પલ ક્વેશ્ચન તમે જુઓ તો અહીંથી બુદ્ધિનો ઉપયોગ કરવાનો જીએક્સ પૂછેલો છે તો ડબલ વિકલન અને સિંગલ વિકલન ખાલી આની અંદર મૂકવાનું છે તો આપણે સૌથી પહેલાં આનું પહેલું વિકલન કરી દઈશ એફ ડેશ એક્સ ચલો સાઈનનું વિકલન કોસ અને સાઈન એક્સ એમના સાઈન નીચે લેખે કપાતા થાય ઇન્ટુ કોસ એક્સ કરી હવે સેકન્ડ વિકલન એફ ડબલ એફ પહેલાંનું વિકલન આ ચલ બરાબર એટલે તો માઇનસ sin x અને ઇન્ટુ cos અચળ હતા cos સ્ક્વેર x ફરીથી આ cos નું વિકલન એટલે sin એટલે માઈનસ cos sin x અને sin x ગુણાકારનો નિયમ લગાવવાનો છે ક્લિયર બે વિકલન પડી હવે આની અંદર જુઓ તો f ડબલ ડેશ x એટલે આખું આપણ એટલે અહીંયા જો આની કિંમત डायरेक्ट जाओ એટલે કે માઈનસ sin x cos સ્ક્વેર x માઈનસ આપત cos sin x sin x બરાબર પ્લસ tan જો sin cos છે એટલે એનું આ tan છે ને sin પર કન્વર્ટ કરી દો તો sin x cos x અને f dash x એટલે આ પદ્ધતિ મારી પાસે cos f dash x cos sin x cos x અને gx = 0 છે તમે જો આ કેન્સલ બરાબર પછી માઈનસ sin x પછી આવી ગયો જો આવી ગયો તો ભાઈ sin x cos sin આ પદ પર કેન્સલ તો gx બરાબર આટલું વધ્યું બરાબરની બીજી બાજુ જાય એટલે કે sin x સાચું વિકલન કરવાનું છે સિમ્પલ ક્વેશ્ચન છે જોઈ લો cos સ્ક્વેર x sin x તો આ એનો આન્સર છે cos સ્ક્વેર x
sin આ એનો આન્સર છે. ક્લિયર? સિમ્પલ છે, ખાલી વિકલનની ક્રિયા કરવાની હતી. જેના પછીનો એક ક્વેશ્ચન છે. ધારો કે આપણે અક્ષનું સંયોજિત લીધે છે FU અને UX, બરાબર? UX અને X એ U લીધે છે. ક્લિયર? તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ U એ X નું વિધેય છે, સંયોજિત છે એટલે ઓકે. મતલબ કે U અને X બંને માટે લાગુ પડે તો FU, તો આ UX સીધો હિસાબ છે. નીચે કદાપી 0 થવા જોઈએ નહીં. તો શું લખાય? x બરાબર 1 માટે અસત્ય, બરાબર ને? એક મુકત 0 થઈ જાય મતલબ કે તે આગળ શું થાય? આપણે અસત્ય નામ આપો. એ પ્રમાણે FU માટે વિચારીએ. FU તમે જો અહીંયા આગળ e² u માઈનસ, તો નીચે 0 ક્યાં ક્યાં થાય? તો હવે ચેક કરી લો. જો 2 એકાવે તો u પ્લસ 2 u માઈનસ 1, તો 1 અપોન તમે જો અહીંયા આગળ u બરાબર માઈનસ 2 અને u બરાબર 1, એટલે આ ત્રણ કિંમતો થઈ, બરાબર? હવે આ તમે જુઓ કે u વાળું જે પદ છે એ આપણા માટે એ કોનું વિધેય છે? x ની કિંમતો છે. તો ટોટલ આપણે ખાલી x ની કિંમત જ લખવાની છે. અહીંયા તમારે શું મૂકવાનું છે? x ની કિંમત જ મૂકવાની. તો u ની કિંમત મને મળી ગઈ, તો આ u નું વિધેય હતું. તો u બરાબર -2 બરાબર 1 અપોન x માઈનસ 1. તો આ ચોકડી ગુણાકાર કરો, -2x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 1. તો x ઇઝ ઇક્વલ ટુ -1 એટલે 1/2. એક આ કિંમત મળે. એ પ્રમાણે ફરીથી આવું 1 બરાબર આ જ રીતે 1 બરાબર 1 અપોન x માઈનસ 1. હવે x માં કન્વર્ટ કરવાનું છે, બરાબર? તો અહીંયા આગળ x માઈનસ 1 બર, તો x ની કિંમત 2. તો એક x ની કિંમત 1 મળી, એક x ની કિંમત 2 મળી અને એક x ની કિંમત, બરાબર? x નું શું છે એ લખેલું ને, તો એ અસતત હોય તો x ની સંખ્યા પૂછી જાય એટલે આપણે x માં કન્વર્ટ કરીએ. તો ટોટલ કેટલી સંખ્યા થઈ કે ભાઈ 1 માટે પણ અસતત છે, 2 માટે પણ અસતત છે અને અહીંયા આગળ -1 માટે હશે. ટોટલ x ની સંખ્યા, ટોટલ સંખ્યા કેટલી થશે? 3. અને આ માટે અસતત એટલે નીચેનું પદ શું થઈ જાય? અહીંયા આગળ 0 થઈ જતું હોય છે, બરાબર? જો ક્વેશ્ચન નંબર 60 બહુ મસ્ત ક્વેશ્ચન છે. ખબર નથી આપણે કેવી આગળ વધવું એવું છે બીજા એ પ્રકારનો ક્વેશ્ચન. આપણે આપણે f1 માઈનસ, તો આપણને વિધેય જ નથી, એ વિધેય આપણને આપેલું નથી. આપણે શું કરવાનું? આગળ વિધેય આપણે આગળ બનાવવું પડે. તો હું ધારો કે આ વિધેય f(x) -2 વધવા જોઈએ. x ની કિંમત આપણે 1 મૂકીએ તો આપણને -2 વધવા જોઈએ, બરાબર? તો -2 વધવા માટે અહીંયા આગળ કે એક અચળ પદ kx માઈનસ k. તમે જો x ની કિંમત હું 1 મૂકી દઉં નહીં, x ની કિંમત હું 1 મૂકી દઉં તો અહીંયા આગળ આ k માઈનસ k જતા. ક્લિયર? આ જ વિધેય મળી આપણને. બસ જે છે એ આ જ અગત્યનું છે. f1 અને -2 થાય એવું આપણે અહીંયા આગળ એક વિધેય બનાવવાનો હતો. તો -2 મૂકી દીધા, પછી એક અચળ પદ k લીધા, એક x ને પાછા x મૂક્યા, કેમ કે x ની કિંમત તો એક જ છે એટલે x ની કિંમત તમે એક વડે ગુણો તો એમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર છે? હવે આપણને કીધેલું છે કે ભાઈ f'(x) તમે જો અહીંયા આગળ તો f'(x) greater than 4.2 અહીંયા આગળ f'(x) તો ઓટોમેટિક શું વધે? એટલું k જ વધશે. f'(x) જે છે એ ગ્રેટર ધેન 4.2 એટલે f'(x) એ ગ્રેટર ધેન 4.2 છે. જો f'(x) એ આપણને આપેલું છે એ ગ્રેટર ધેન 4.2 છે.
બરાબર. બીજું તો હવે આપણને બીજું પૂછ્યું કે f6 ની શક્ય કિંમત. હવે f6 તો f6 એટલે આપણે તમે જોઈએ f6 એટલે બરાબર 6k minus 6 minus 2 तो ये गाड़ी 6k minus 8 बन से 6k minus શું બને 8 બને બરાબર. ये गाड़ी તમે જોઈ શકો કે આપણે કિંમતો મૂકીએ ये गाड़ी 6k પછી માઈનસ ઓકે આ જે પદ મૂકી દીધું તો તમે સાદુરૂપ આપી ये गाड़ी तो 6k सॉरी x ની કિંમત આ k છે આ 5k છે એટલે આપણને આ પદ તો આ તમે જો k અહીંયા ગાડી f dash x એટલે k એનો મતલબ શું થઈ ગયો k ગ્રેટર ધેન આપણને આપેલું છે ઇક્વલ ટુ 4.2 ક્લિયર. હવે તમે k ગ્રેટર ધેન 4.5 હવે જો હવે ફરીથી k 4.2 હવે આપણને આપેલું છે ક્લિયર. તમારે આના જેવું બનાવવું છે પણ આના જેવું તો આપણે f6 ની શક્ય કિંમત પૂછીએ તો f6 એટલે f6 નું વિધેય બની ગયું મારી પાસે. તો આપણે અમારા આ પદ બનાવો f6 બનાવવા માટે અહીંયા આગળ તો હું બધાને બંને બાજુ 5 વડે ગુણીશ તો 5 વડે તમે ગુણશો તો અહીંયા આગળ 5 2 10 20 ને 21.0 માઈનસ 2 તો અહીંયા આગળ 19 તો આ પદ તો કોનો f6 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 19 કરતા મોટા मतलब કે મોટા તો ક્યાં સુધી તો કે અનંત સુધી હોય બરાબર. તો આપણો આન્સર આ તો 19 સુધી જ છે આ 19 થી તો मतलब આને લખાય કે ભાઈ 19 થી ઇન્ફિનિટી તો આ કિંમત આપી હોય છે. અહીં અગત્યની વસ્તુ આ હતી કે f1 બરાબર -2 બસ. તો હવે એના માટે આપણને શું કીધું જ નથી અને વિકલન કોનું વિકલન કરવું તો વિધેય જ નથી આવ્યું તો આપણે એને f1 એટલે સીધી વિધેય મૂકવાનું હતું. તમે -2 મૂક્યા છો આ -2 મૂક્યા પછી કોઈ અચળ પર તમે કીની જગ્યાએ બી ગમે તે ધારી શકો ઓકે. તો અહીં kx કારણ કે અહીં x ની કિંમત એક જ છે k અને k કેન્સલ ખાલી બે જ હતી ક્લિયર. પછી પ્રમાણે આપણે f'(x) બરાબર આપણને કે આપ્યો તો મેં આનું વિકલન કર્યું તો ખાલી મને k જ મળે કારણ કે આયા ચૌપદ ખાલી f' k ગ્રેટર ધેન 4.5 હતી કેટલા k 4.2 કરતા મોટા હતા. હવે આપણને પ્રશ્ન f6 માટે પૂછેલો તો ફરીથી મેં f6 એટલે આ વિધેય આપણે બનાવી દીધું મેં આને તો આની અંદર મેં f6 ની કિંમત મૂકી તો મને આ સાદુરૂપ મળે 5k - 2. હવે આપણો કે ખબર પડી ગઈ 4.2 કરતા મોટા તો 5k - 2 માટે તો બંને બાજુ 5 વડે ગુણ્યા બે ઉમેરી બાદ કર્યા તો મને આ આખી કિંમત f6 ની મળી તો એ જે હોય એ 19 થી ઇન્ફિનિટી જેટલો હોઈ શકે. ક્લિયર. તો સરસ મજાનો ક્વેશ્ચન હતો. જો એક ક્વેશ્ચન છે f અને g એકબીજાના પ્રતિવિધેયો છે અને f'(x) ની તમને કિંમત આપી છે 1/x5 તો g'(x) ખાલી જગ્યા હોય તો એકબીજાના પ્રતિવિધેય હોય તો બંનેનું સંયોજન કરો તમને શું મળે તદ્વિ વિધેય મળે બરાબર. એકબીજાના પ્રતિવિધેય હોય અને તમે એનું સંયોજન કરો બરાબર તો f(OG) બરાબર IX मतलब kx बने આ તો તમને ખબર જ છે સંયોજન એકબીજાના બરાબર યુનિટ. હવે અહીં આગળ gx is equal to x આપણે લખી શકાય. હવે આપણે વિકલન કરીશ તો પહેલા f' સંયોજન છે એક ઓછું થતું જાય ઇન્ટુ gx is equal to क्लियर. હવે f'(x) મારા અહીં આગળ પ્રશ્ન પૂછેલો તો પ્રશ્ન છે g'(x) તો g'(x) 1/f'
जी एक्स पति गयो क्वेश्चन चलो एफ डैश रात एफ डैश હતા x ની જગ્યાએ g x જતા તો માટે g ડેશ x 1 x ની જગ્યાએ g x પતિ ગયો આ એનો આન્સર બરાબર આવા એક ઘાત બેઠી પર તમે ક્વેશ્ચન બનાવી શકતા હોય આવા 2014 માં પૂછાયેલો સિમ્પલ ક્વેશ્ચન છે આ जो पाछो एक रोलना प्रमेय रिलेटेड क्वेश्चन आयो छे तो रोलना प्रमेय रिलेटेड याद कर देवानुं के जे स्पर्शक મળે છે વક્રનો એ x અક્ષની સમાંતર હોય વસ્તુ યાદ રાખવાનું અહીંયા કાઢતો કોઈ પૂછી નથી fx આપણને આપેલું છે તો વિધેય fx બરાબર 2x³ એ x² bm એ અંતરાલ -1 અને 1 માં રોલનું પ્રમેય માટે તમને ખબર છે ને શું હોય કે f a બરાબર f b થવું જોઈએ રોલના પ્રમેય માટે a એટલે -1 તો મૂકી દઈશ કિંમત -1 અને 1 આપણને કઈ સમીકરણ છે x હોય તો -1 મૂકીશ -1 તો કે -2 માઈનસ તો કે ખાલી a અને માઈનસ એક મૂકીશ તો એનું એ જ 2a અને b અને જો બંને બાજુથી a અને a કેન્સલ તો અહીંયા આગળ આ બીના બાજુ લઈ જાઓ તો કે 2b આના બાજુ લઈ જાઓ તો -4 તેનો મતલબ b બરાબર -2 આપણને b ની કિંમત મળી ક્લિયર પછી આપણને ખબર તો કે c ક્યાંથી મળે તમને ખ્યાલ છે રોલનો પ્રમેય જો f બરાબર f થાય સતત અને વિકલનીય હોય તો f ડેશ તમે લખો છો કે f ડેશ c બરાબર 0 બને તમે જાણો છો f ડેશ c બરાબર શું બને 0 એનો મતલબ શું થાય કે આનું વિકલન કરીશું પહેલા f ડેશ x બરાબર આનું વિકલન તો 3 × 6x પ્લસ 2ax પ્લસ b આપણે ખબર આના બરાબર એટલે કે f ડેશ આ c 1/2 x ની જગ્યાએ c ની ચાલે 1/2 તો અહીંયા આગળ 1/2 પ્લસ 2a 1/2 b ની કિંમત તો વેરિયેબલ શોધેલી છે માઈનસ એટલે આના આધારે બરાબર આ તો તમને ખબર બરાબર શું હોય 0 એટલે આના આધારે પણ એની કિંમત મળશે અહીંયા આગળ છે 3 પ્લસ a માઈનસ તો એની કિંમત -1 ક્લિયર હવે પ્રશ્ન આપણને પૂછેલો 2a પ્લસ b એની કિંમત 2 - 1 અને b ની કિંમત જે મળી એ -2 મળી ક્લિયર તો જો આન્સર એનો શું મળશે તમે વિચારો क्या फिर चली શકો ને આન્સર વિચારો જો નિશ્ચાયકનો ક્વેશ્ચન છે ઘણો મોટો તમે જુઓ તો ખરા ક્વેશ્ચન ઘણો મોટો પૂછાય વાંચવાનો ટાઈમ બહુ જરૂરી હતો આપણે કીધું i બરાબર 1 2 3 pix એ બે ઘાતની પદાવલી છે બે ઘાતની પદાવલી પછી આ પ્રથમ વિકલન આ દ્વિતીય વિકલન છે તો તમે આનું વિસ્તરણ કરો બરાબર આ ax એટલે આખો નિશ્ચાયક ડિટરમિનન્ટ 3/3 નિશ્ચાયક પણ કહેવાય અને શ્રેણિક પણ કહેવાય bx બરાબર પાછું આનું ટ્રાન્સફર અને ax નો ગુણાકાર કરો તો એ bx નો નિશ્ચાયક એ 6 ઘાત વાળો હોય 3 ઘાત વાળો હોય 2 ઘાત વાળો હોય કે x ઉપર આધારિત આખું અચળ પદ વાળો હોય એવું આપણને પ્રશ્ન પૂછેલો હતો તો સૌથી પહેલા આપણે આનો વિચાર કરીએ જો તમને ખબર કે જો ચોરસ શ્રેણિક હોય બરાબર જો ચોરસ શ્રેણિક હોય તમે એનો ટ્રાન્સફર કરો તો એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી આપણને ખબર આ વસ્તુ તમે જાણો છો કે ભાઈ ax
તમે ટ્રાન્સફર કરો ઇન્ટુ ax આ બંને હંમેશા સમાન જ તેનો મતલબ શું થઈ જાય કે bx જે બનશે એ બોલે ખબર પડી ભાઈ ax નો વર્ગ જ બને તમે આનું પહેલા વિસ્તરણ કરો અથવા ટ્રાન્સફર કર્યા પછી એટલે પરિવર્તન કર્યા પછી તમે વિસ્તરણ કરો તો તમને ખબર નિશ્ચયના અને શ્રેણીના નિયમો બહુ જૂનું ચેપ્ટર થઈ ગયું બહુ બધું ભણી ગયા તો એના આન્સરમાં કોઈ ફેરફાર થતો નથી મતલબ કે આપણો આન્સર અને આનો આન્સર સમાન હોય એટલે કે એનો વર્ગ આ તો નક્કી થઈ ગયું હવે આ અગત્યની વસ્તુ જો p1x જો અહીંયા આપણે ax પર જે પદ છે એ ખાસ અગત્યનું જો આ p1x બરાબર 1 x એટલે x એ બે ઘાતની શું છે આપણી પાસે અહીંયા પદ આવે છે બરાબર બે ઘાતની શું છે અહીંયા પદ આવે તો આપણે અહીંયા ડાયરેક્ટ ઘાત લખી દો તો આની ઘાત 2 આ પણ 2 આની પણ 2 ઘાત વિકલન કરો તમે 2 ઘાત એટલે 1 ઘાત થઈ જાય તો 1 ઘાત વાળું 1 ઘાત વાળું 1 ઘાત વાળું બને આપણે ઘાત તો પૂછીએ પણ ઘાત શું જોઈએ ચલો ડબલ વિકલન કરીશ તો આ પદ અચળ એટલે કે આ બરાબર અચળ मतलब कि हमारे x ना अब આપણે આનું વિસ્તરણ કરીએ બરાબર જો પહેલા 2 ઘાત જોજો હું ઘાત લખું છું આ 2 ઘાત 1 ઘાત અને અચળ એટલે 1 ઘાત -1 અને અચળ -1 ઘાત અને અચળ 1 ઘાત છે એટલે માઈનસ ના કરી નાખતા પછી ફરીથી માઈનસ આ 1 ઘાત બરાબર આ તમે ખબર 2 ઘાત 2 ઘાત 2 ઘાત 2 ઘાત ફરી પાછું અચળ પ્લસ અચળ 2 ઘાત અને 1 ઘાત એટલે ટોટલ 2 ઘાત 3 ઘાત 2 ઘાત અને 1 ઘાત ટોટલ 3 ઘાત ક્લિયર તો તમે કહો અહીંયા તો આપણી જે પદાવલી બનવાની છે અહીંયા બરાબર જે મોટા મોટી ઘાત હોય એની જો આ 2 અને 1 ઘાત એટલે આ 3 ઘાત टोटल 3 घात आ 1 घात એટલે ટોટલ 3 ઘાત આ અચળ છે એટલે ટોટલ 3 ઘાત આપણું વિસ્તરણ કર્યા પછી જે મળશે એ કેટલા ઘાત વાળું છે એટલે ax 3 ઘાત અને bx જે છે ax નો શું છે વર્ગ છે માટે ટોટલ ઘાત એની કેટલી થાય 6 ઘાતનો આન્સર તમારો હોય ખબર પડી બરાબર તો આપણે મોઢે બધા ધાર્યા વગર આપણે શીખી લો ભાઈ ફરીથી એક વાર બીજું જોઈ લો ચલો આપણે કીધું કે px 2 ઘાતની મોટા મોટી 2 ઘાતની બતાવી બરાબર તો આ પણ 2 ઘાતની આપણે 2 ઘાતની આપણે વિકલન કરો એટલે ઘાત ઓછી થાય એટલે ખબર છે એટલે 1 ઘાત ખાલી 1 ડેશ આ ડબલ ડેશ એટલે 2 1 બીજું વિકલન કરો એટલે આખી ઘાત જે અચળ પદ થઈ એટલે ઘાત વગરનું ઘાત ક્લિયર બીજું આ એક અગત્યનું કે bf જે છે ax નું પરિવર્તન x તમે રકમ જેમ જ ગભરાઈ જાવ કે આ આપણું મોટું શું આપણું ફટાફટ છે આપણું મોટું બરાબર છે તો બરાબર તમને ખબર પડે તમને ભાઈ મૂલ્ય વિચારવાનું કે ભાઈ હું નિશ્ચયનું મૂલ્ય શોધું પરિવર્તન કર્યા પછી પણ મૂલ્ય શોધું જવાબમાં કોઈ ફેરફાર થતો નથી મતલબ કે આનો જવાબ સરખો છે બે જવાબ સરખાય એટલે કે બંનેનું ગુણાકાર વર્ગ થઈ ગયો પછી બીજાનો ax નો જે આન્સર આવે પછી મેં કીધું આ 2 ઘાત આ વિકલન કર્યા પછી 1 ઘાત વાળા છે વિસ્તરણ ઘાત છે 2 તો ખબર એટલે અહીંયા આગળ 7 માં પડે 1 ઘાત 2 ને ગુણાકાર કરો તો 3 ઘાત થાય ફરી આ 1 ઘાત 2 ઘાત અને 2 ઘાત વાળી જે પણ પદ છે બરાબર સમાન તો 0 થાય પણ કદાચ નથી સમજવું વિચારી જતા નહીં આપણે બરાબર એ પ્રમાણે 3 ઘાત ટોટલ 3 ઘાત વાળો આન્સર મળ્યો 3 ઘાત આન્સર ન હોય પાછળ વર્ગ છે ભૂલી ના જવાય કાં તો x તો bx નો પ્રશ્ન પૂછેલો છે તો મતલબ કે એનો 6 ઘાત વાળો આન્સર એનો હોઈ શકે ક્લિયર તો તમારી રીતે તમે એને ગણી શકો છો બરાબર ચાલો જો બીજો એક ક્વેશ્ચન છે સિમ્પલ ક્વેશ્ચન વિકલનનો એ હવે શોધો ત્યાંથી તમે જો સાઇન ઇન્વર્સ આઉટપુટ પર સાઇન ઇન્વર્સ દેખાય કોસ ઇન્વર્સ દેખાય તો પેલા સાઇન a પ્લસ b કે કોસ a પ્લસ b ના મોટે ભાગે સૂત્ર જ એ જ વસ્તુ વિચારો મોટું જમ્બો દેખાય સ્વરૂપ એટલે બરાબર તમે ધ્યાનથી જો અહીંયા જે પદ હોય અહીંયા આગળ વર્ગ હોય અહીંયા હોય વર્ગ અહીંયા હોય બરાબર અહીંયા આગળ આપણે શું કરશું આના
સાઇન બીટા આપણે ધારી લીધી. ક્લિયર? તો આપણે અહીંયા આ બે પદને ધારી લીધા. ક્લિયર? હવે તમને ખબર છે કે અમારે ધારી કેટલો મૂકે તો બાદ સાઇન ઇનવર્સ જો x તો જે સાઇન આલ્ફા પછી આગળ આ છે ને રૂટ x સમજવાનું રૂટ x નો વર્ગ તો બાજુની અંદર વર્ગમૂળ છે એની આગળ રૂટ x નો વર્ગ તો સાઇન સ્ક્વેર બીટા થાય બરાબર પ્લસ ગ્રેટર ધેન થી રૂટ x એટલે પાછો સાઇન બીટા સૂત્ર બનાવી વિચારવાનું સૂત્રમાં કંઈ બનતું હોવું જોઈએ 1 માઈનસ અને x એટલે સાઇન સ્ક્વેર આવે તમને ખબર જ છે કે અહીં આલ્ફા અને બીટા હોય છે બીટા અને આલ્ફા હોય બરાબર ને પ્રમાણે સૂત્ર જ છે આપણી પાસે તો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ તમે જો અહીંયા કર્યા સાઇન આલ્ફા તો આ થઈ જાય કોસ બીટા સાઇન બીટા તો આ થઈ જાય કોસ આલ્ફા તો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ આલ્ફા પ્લસ બીટા આગળ શું આવે સાઇન તો ઉડીને y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા થઈ જાય બરાબર. હવે આલ્ફા અને બીટાની કિંમત તમે જાણો છો y આલ્ફા તો શું થઈ જાય સાઇન ઇનવર્સ x બીટા સાઇન ઇનવર્સ રૂટ x. હવે આનો પ્રશ્ન છે dy બાય dx પૂરો થઈ ગયો. સાઇન નું આપણું સૂત્ર જ છે 1/1 x પ્લસ 1/1 એટલે રૂટમાં પાનું વિકલન કરવાનું રહી ના જાય બરાબર. આ ટોપીનું એટલે અહીંયા આગળ 1 અને આગળ તમને ખબર છે 2 રૂટ x. હવે જો આ પાછળ અંદર આવું નથી આવું તો 2 વાળું એક છે તો આને ક્યાં લઈ જાઓ અંદર લઈ જાઓ તમે તો dy બાય dx એટલે આ તો એમ ના એવું દેખાય ભાઈ બરાબર 1 x સ્ક્વેર પ્લસ આ 2 એમ ના રૂટ અંદર જતો રહે તો અહીંયા આગળ x અને અહીંયા આગળ x સ્ક્વેર બરાબર. તો જોઈ લેવાનું 1 2 રૂટ x આ આપણા માટે પ્લસ આ બી એનો આન્સર બને છે. જો આ પ્રકારનો આવે એટલે અમુક બાબતોમાં ધીમે ધીમે પેટર્ન બધી સમજણમાં આવતી જશે. ઓકે ચલો ત્યારે એના પછીનો એક ક્વેશ્ચન જો બીજો એક ક્વેશ્ચન છે નંબર 65 y ઇઝ ઇક્વલ ટુ બુદ્ધિ 40 cos સ્ક્વેર sin સ્ક્વેર સૂત્ર કોનું સૂત્ર આવે cos 2 અને એની સાથે જે કોઈ જોડાયેલું હોય તે પતિ ગયો કરશે બસ. और y के બે વિકલન કરો તેનું વિકલન માઈનસ sin 3x અને 3 બીજું વિકલન 3 cos 3x અને 3 3 9 પતિ ગયું. જે પાછો y આવી ગયો બરાબર માઈનસ 9 બાય -9 એટલું સિમ્પલ છે. ફટાફટ તમે એને ગણી શકો એમ જ છે. જો એના પછીનો એક ક્વેશ્ચન છે સંયોજિત વિધેયના અપનાવ્યો વ્યાખ્યાયિત છે मतलब કે લિમિટ છે એનો મતલબ એવું કહી દીધો લિમિટ x ટેન્ડ્સ ટુ y બાય 2 g f(x) બરાબર g f(x) કોણ છે તો અહીંયા આગળ આ g f(x) એટલે sin ક્લિયર. અને એ પાછું બોક્સમાં છે એટલે કે લિમિટ y બાય 2 અહીંયા આગળ x ની જગ્યાએ sin છે. બહુ ક્લિયર ક્વેશ્ચન બરાબર. હવે આપણને કીધું
બરાબર છે વ્યાખ્યાયિત હોય તો આમાંથી ખાલી જગ્યા એનું બાજુ આપણે જવાબ શું હોય છે બરાબર જો x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 તો આપણે કીધું x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 તો હવે x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 બરાબર છે એટલે પાઈ બાય 2 તમને વિચાર આપણે તો ત્રિકોણમિતિ વર્ગ પર આવે એટલે આપણે કોઈ 0 અને 1 ને તમે ખબર કે 0 અને આગળ 1 લઈએ સાઈન માટે ક્લિયર તો sin x 0 અને 1 ની વચ્ચે તો બોક્સ ની દે છે કઈ દે છે બોક્સ દે તમને ખબર કે 0 અને 1 ની વચ્ચે મતલબ કે 0.1 0.2 0.3 બોક્સ ની અંદર મૂકો ત્યારે જવાબ શું થાય હંમેશા 0 જ થાય ખબર છે ને 0.1 0.2 0.3 0.3 x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 સુધી જાય છે 0 થી પાઈ બાય 2 બરાબર છે તો મતલબ કે 0 અને 1 ની વચ્ચે x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 બરાબર છે તો અહીંયા આગળ તમે ખબર 0 અને 1 ની વચ્ચે જો sin x આપો અહીંયા છે ક્લિયર તો એ સુધીનો જવાબ ઉપર આન્સર એનો શું હોય અહીંયા આગળ આપણું 0 બને આ એનો આન્સર તો શું છે આન્સર એનો 0 ક્લિયર जो एक क्वेश्चन है ये आपके अयुग्म विधेय है પછી આપણે કીધું f ડેશ છે f ડેશ 5 બરાબર 7 f ડેશ માઈનસ 5 બરાબર કેટલા અયુગ્મ વિધેય છે f એ અયુગ્મ બરાબર અયુગ્મ મતલબ કે એક ઘાત હોઈ શકે 3 ઘાત હોઈ શકે 5 ઘાત હોઈ શકે 7 ઘાત એ પ્રમાણે વિધેય હોય અયુગ્મ વિધેય બરાબર તો f અયુગ્મ વિધેય એટલે f એ એકી ઘાત વાળા હોય તો એનું વિકલન કરો તો અહીંયા આગળ એકી ઘાતનું યુગ્મ બને કે ના બને વિકલન કરાય ચાલ એક ઘાત હોય જતું રહે એટલે 0 ઘાત કહેવાય 0 ઘાત તમે શું આપણે યુગ્મ કહીએ બરાબર હવે યુગ્મની અંદર આપણે પ્રશ્ન પૂછ્યો જો અહીંયા આગળ f ડેશ 5 બરાબર 7 યુગ્મ વિધેય એટલે એનો મતલબ કે f ડેશ યુગ્મ માઈનસ x